નમસ્કાર, સમાચાર સતત જોઈ રહ્યા છો આપ. આપની સાથે હું છું ઝરણા. સમાચાર મળી રહ્યા છે અમદાવાદ પિરાણા પાસે આગના, જ્યાં 40 ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે. આગનું કારણ અકબંધ છે. પિરાણા પાસે ઝૂંપડાઓમાં આગ લાગી ચૂકી છે. હાલ આગને બુઝાવવા માટે ફાયર ફાઇટર્સ જે છે તે ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે. આપ જોઈ રહ્યા છો કે આગની તીવ્રતા કેટલી હદે છે. 40 ફાયર ફાઇટર્સ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન યથાવત છે. ઉલ્લેખનીય છે કે ઝૂંપડામાં લાગેલી આગ છે, જેના કારણે તે વિસ્તરવાની પણ શક્યતાઓ વધુ છે. ચારે તરફ આગના ધુમાડા જોવા મળી રહ્યા છે, જેને કારણે આસપાસના દ્રશ્યો જોઈ શકવા ફાયર ફાઇટર માટે પણ અઘરા બન્યા છે. તે છતાં પણ સતત પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવવામાં જોતરાઈ ગયા છે ફાયર ફાઇટર્સ. વધુ માહિતી અમારા સંવાદદાતા ઋત્વિજ સોની આપી રહ્યા છે. ઋત્વિજ, જાણવા માંગીશું આગને લઈને હાલ શું પરિસ્થિતિ છે ત્યાં? ઝરણા, હાલના જે દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ કે હાલ જે પરિસ્થિતિ છે આપ જોઈ શકો છો. હજી પણ આગ પર કાબુ મેળવવામાં ફાયર બ્રિગેડને સફળતા મળી નથી. ફાયર બ્રિગેડનો કાફલો હાલ ઘટના સ્થળ પર છે. લગભગ 40 થી વધારે ફાયર ફાઇટરો ઘટના સ્થળ પર આવી પહોંચ્યા છે અને જે આગ પર કાબુ મેળવવા માટેના તમામ પ્રયત્નો શરૂ કરી દીધા છે. લગભગ કહી શકાય તો તમામ ફાયરના અધિકારીઓ કે જે MF દસ્તુર સહિતના ફાયરના અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, કારણ કે જે લાકડાનો જથ્થો હતો તેમાં પણ આગ પ્રસરી ગઈ હતી અને તેની બિલકુલ બાજુમાં જે ટાયરનું ગોડાઉન હતું તેમાં પણ આગ લાગવાનો બનાવ બન્યો હતો અને તેથી આ બંને ગોડાઉનમાં આગ જે પ્રસરી ગઈ હતી તેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર બ્રિગેડ દ્વારા બ્રિગેડ કોલ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે અને લગભગ 40 થી 50 ફાયર બ્રિગેડની ગાડીઓ છે તે આગ પર કાબુ મેળવવા માટે કામે લગાડી દેવામાં આવી છે. આપણી સાથે ચીફ ફાયર ઓફિસર MF દસ્તુર સાહેબ છે, તેમની સાથે વાત કરીશું. સર, કયા પ્રકારનો આ જે ગોડાઉન હતું અને શેનો માલ હતો? એકચ્યુઅલી ગોડાઉન નથી, ખુલ્લા મેદાનમાં ટાયર, લાકડા ને બધું અલગ અલગ વેસ્ટેજ લગાડવામાં અને એમાં 40 ટેન્કર 150 ઉપરાંતનો આપણો સ્ટાફ કામ કરી રહ્યો છે. પાછળ જે વસ્તી છે, વસાહત છે, એમાં મકાનો ન સળગે એ બાબતે પહેલે તકેદારી લેવાય છે. આપ રોડ સાઈડ જે જોઈ રહ્યા છો એક તો ફક્ત આગને ઠંડી કરવા માટે જ કામગીરી ચાલુ છે. સર, કેટલો ફાયર બ્રિગેડના જવાનો આપણે કામે લગાડવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં પાણીનો મારો કહી શકાય તો કેટલા લીટર? લગભગ 4 લાખ લીટર ઉપરાંત પાણી વપરાઈ ચૂક્યું છે અને આપણા 150 માણસો કામ કરી રહ્યા છે. 3 ફાયર ટેન્ડર અને 40 વોટર ટેન્કર કામ. કોઈ જાનહાની થઈ હોય એવા મેસેજ? જાનહાનીનો કોઈ રિપોર્ટ નથી. લગભગ 150 થી વધારે ફાયર બ્રિગેડના જવાનો અને અધિકારીઓ આગ પર કાબુ મેળવવા માટે કામે લગાડી દેવામાં આવ્યા છે અને લગભગ 4 લાખ લીટર જેટલા પાણીનો હાલ સુધીમાં છંટકાવ કરી દેવામાં આવ્યો છે અને હજી પણ વધુ પાણીની જરૂર પડે તેવી શક્યતા રહેલી છે, કારણ કે આગ હજી પણ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને ખાસ કરીને ફાયર બ્રિગેડની પ્રાથમિકતા છે કે આસપાસના જે ઝૂંપડપટ્ટી વિસ્તાર છે તેમાં આગ પ્રસરે નહીં અને કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે. પિરાણા તરફનો જે રસ્તો છે તે પણ પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે સામાન્ય અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. બિલકુલ ઋત્વિજ, આસપાસના દ્રશ્યો બતાવશો. એ જાણવાની કોશિશ કરીએ આખરે કે ત્યાં કેટલી હદે આગ પ્રસરી ચૂકી છે. ઝરણા, જે આગનું પ્રથમ જે ગોડાઉન હતું, લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી તે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો. આ જે ગોડાઉન છે તેમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો અને ત્યારબાદ તે આસપાસના વિસ્તારમાં પ્રસરી હતી. એટલે કહી શકાય કે જે જગ્યા જોઈ શકો છો આપ કે જે આ લાકડાના ગોડાઉનમાંથી આગ પ્રસરી હતી અને ત્યારબાદ જે બાજુના ટાયરના ગોડાઉનમાં તે આગ લાગી હતી. એટલે કહી શકાય કે સમગ્ર જે મેદાન વિસ્તાર હતો કે જેની અંદર લાકડાનો જથ્થો અને ટાયરનો જથ્થો પડ્યો હતો તો સંપૂર્ણ બળીને ખાક થઈ ગયો છે. કેટલીક જે ઝૂંપડપટ્ટી હતી તે પણ બળી ગઈ છે. જે ફાયર બ્રિગેડના 150 થી વધારે જવાનો હાલ આગ પર કાબુ મેળવવા માટે કામે લગાડવામાં આવે છે. ફાયર બ્રિગેડ દ્વારા બ્રિગેડ કોલ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે અને લગભગ આગ પર કાબુ મેળવવા માટે હજી પણ ઘણો સમય લાગે તેવી શક્યતા રહેલી છે. જી બિલકુલ ઋત્વિજ, આભાર. તો પિરાણામાં લાગેલી આગ જે છે તેને બુઝાવવા માટે 150 થી વધુ ફાયર ફાઇટર્સ જે છે તે કામે લાગી ચૂક્યા છે. 4 લાખ લીટર પાણીનો વપરાશ થઈ ચૂક્યો છે. જોકે હજુ પણ સદંતર રીતે કહી શકાય કે આગ પર કાબુ નથી મેળવી શકાયો. હજુ પણ કેટલાક અંશે આગ જે છે તે લાગેલી છે, પરંતુ જે પ્રકારે ફાયર ફાઇટર્સ જહેમત ઉઠાવી રહ્યા છે થોડા સમયની અંદર તેના પર કાબુ મેળવી લેવાશે.